ન્યૂઝમાં આગળ વાત કરીએ આણંદની, જે આગામી સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી તારાપુર ખાતે યોજાશે, ત્યારે આ પર્વ નિમિત્તે યોજાનાર કાર્યક્રમોની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। તેવામાં આજે તારાપુર શહેરના એપીએમસી ગ્રાઉન્ડ ખાતે રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ પરેડ તેમજ અલગ અલગ શાળાના બાળકો દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું। ત્યારે આણંદ જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ અધિક્ષક સહિત તમામ વહીવટી તેમજ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં રિહર્સલ કરાયું હતું। તંત્ર દ્વારા જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં જાહેર જનતાને કાર્યક્રમનો લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આજે જે રિહર્સલ કરવામાં આવ્યું તે જિલ્લા કક્ષા આણંદ જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ તારાપુર એપીએમસી ખાતે 15મી ઓગસ્ટે સવારમાં 9 કલાકે થનાર છે, તે બાબતનું રિહર્સલ હતું। પ્રોગ્રામની અંદર સવારમાં 9 વાગ્યામાં મુખ્ય અતિથિ કલેક્ટર શ્રી દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે અને ધ્વજારોહણનો કાર્યક્રમ સમાપ્ત થયા બાદ પરેડ નિરીક્ષણ થશે અને પરેડ નિરીક્ષણ પછી 7 અલગ અલગ સ્કૂલની વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની કૃતિઓ છે તે રજૂ કરવામાં આવશે અને સાથે સાથે ખંભાત કોલેજના એનસીસીના બાળકો દ્વારા પિરામિડ પ્રદર્શન બી કરવામાં આવશે અને યોગા પ્રદર્શન પણ સાથે ઉમેરવામાં આવેલું છે। વધુમાં ત્યારબાદ ગયા વર્ષની અંદર જે સરકારી વહીવટીતંત્રમાં અલગ અલગ કર્મચારીઓએ જેણે ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય તેમને બિરદાવવા માટે એમને સર્ટિફિકેટ્સ એનાયત કરવામાં આવશે અને ત્યારબાદ અહીંયાથી પ્રોગ્રામનું સમાપન થશે। આ પ્રોગ્રામ બાબતે અમે તારાપુરના લોકોને ખાસ કરીને આમંત્રણ આપીએ છીએ કે તમે બહોળી સંખ્યામાં જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ જ્યારે આપણા ઘર આંગણે થઈ રહેલો હોય તો તેમાં પાર્ટિસિપેટ કરવા માટે ખૂબ સંખ્યામાં આવો અને ઉત્સાહભેર આપનું પાર્ટિસિપેશન રાખો।